સિરાચા દાણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં અદાણી પોર્ટ દ્વારા આયોજિત વ્યાસપીઠે કશ્યપ શાસ્ત્રી આજે અંતિમ દિવસે કથાનું વાંચન કર્યું હતું. અદાણી ગ્રુપના ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી આજે સિરાચા દાણેશ્વર મહાદેવના મંદિરે આવી પહોંચ્યા હતા અને દાણેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા તેમજ વિવિધ સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ કરણ અદાણી મંદિરેથી પગે ચાલી કથા મંડપ પહોંચ્યા હતા. ભાગવત કથાના અંતિમ દિને સિરાચા નવીનાળ, ભુજપર, દ્રબ, જરપરા, નાના કપાયા, મોટા કપાયા, શેખડિયા, ભુજપર, બડાયા સહિતના વિવિધ ગામોના સરપંચો, રાજકીય સામાજિક આગેવાનોએ કરણ અદાણીનું સન્માન કર્યું હતું. મુન્દ્રા બારોઈ નગરપાલિકા, મુન્દ્રા સમસ્ત જૈન સમાજ, ચેમ્બર ઓફ કોમર્સ મુન્દ્રાએ કરણ અદાણીનું સન્માન કર્યું હતું. કથાના અંતિમ દિવસે અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે આપ સૌના સાથ સહકારથી ભાગવત કથાનું સુંદર આયોજન થયું છે. બહુજન હિતાય બહુજન સુખાય એ સૂત્ર અંગે ખાસ વાત કરી હતી તેમજ વિકાસની સાથે સેવા પણ ખૂબ જ જરૂરી છે. કથાની પૂર્ણાહુતિ બાદ પૂજ્ય દેવેન્દ્રજી મહારાજ અને વિવિધ સંતો મહંતોનું અદાણી ગ્રુપના રક્ષિત શાહે સન્માન કર્યું હતું. વિધાનસભાના માજી સ્પીકર નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત ભુજના પ્રમુખ જનકસિંહ જાડેજાનું સન્માન અદાણી ગ્રુપના રક્ષિતભાઈ શાહે કર્યું હતું. કરણ અદાણી અંદાજે એકાદ કલાક સુધી સ્ટેજ પર ઉભા રહી વિવિધ સન્માનો સ્વીકારી રહ્યા હતા. આ પ્રસંગે કથાના આચાર્ય શ્યામ મહારાજે કથાના સમાપને જણાવ્યું હતું કે કરણભાઈ, આજે આપ સિરાચા દાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવ્યા છો તો કચ્છ પ્રત્યે કૃપા દ્રષ્ટિ રાખજો.